હું અત્યારે મોજથી આરામથી સોફા ઉપર બેઠી છું અને મારે કાંઈ કામ નથી અને તો ઈ કામ થઈ ગયું. તો તમે મને લાઈક શેર અને સબસ્ક્રાઇબ આપી દેજો. અમે તમાર તો પૈસા પડે છે કા હા તમાર તો હંધોઈ કામ થઈ જ જાય ને. ઉઠીને કે કામ નથી અડ્યું પાછા કે હંધોઈ કામ કરી નાખ્યું. આ ડોસીમાં કેટલું ખોટું બોલે કોણ જાણે. ભગવાને સહન નહીં કરી શકતા હોય. એ મુઈ ભૂતડી મેં એક રીલ્સ નાખી છે. તે મારી રીલ્સ જોઈ? તમને જોઈને ધરાઈ છું. તમારી રીલ્સ શું જોઉં હવે? તારે હવે કઈ કામ ન હોય તો મને ચાય પાઈ દે લે એટલે હું બારે આંટો મારતી આવું. હું તો કઈ નથી બનાવતી. આ બેઠી હું તો સોફા ઉપર. પીવી હોય તો હાથે બનાવીને પી લ્યો નકર કઈ નહીં. ઓહો વરી ના બનાવી દેવી હોય તો કઈ નહીં. મમ્મીજી હું તો એટલે કહું છું કે પછી છે ને તમારે કેવા થાય ને કે હેલો દોસ્તો હું બનાવું છું ચાય એટલે બધાને ખબર પડે ને તમે ચાય બનાવો છો. ના રે ના મુઈ રેવા દે નથી બનાવી ચાય. ના બનાવી હોય તો તમારી મરજી. મારે તો પીવાની નથી. પીવાની તો તમારે જ હોય ને. હે ભૂતડી નવરી થાય ને તી હે ને એમાં રીલ્સ જોઈ લેજો. મેં એક રીલ્સ નાખી છે. કેવી નાખી પછી કેજે કેવી બનાવી. એ હો હાથે નાખી લીધી? ના રે ના રસ્તા ઉપર એક છે ને ભણલ છોકરી જાતી હતી ને તે મેં કીધું તો તેને મને શીખડાયું. ઠીક હું તો શીખડાવું નહીં તે બારના પાસે શીખવું પડે ને કા? ના રે ના ભૂતડી એવું કઈ નથી પણ તારે કામ હોય ને તે તને વાર ન આવે એટલે. ઠીક તે હારું કરી લ્યો બારે જ શીખ્યા. મારે તો ટાઈમ ઓછો બગડે. હું છે ને જરીક બારે આંટો મારતી આવું હો ભૂતડી. હમણાં આવતી રહીશ. બારે શું વિદેશમાં આંટો મારી આવો ને. હમણાં શું કોઈ દી ના આવજો જાવ. નવરી થાય ને તમારી રીલ્સ જોઈ લેજે. મારે તમારી રીલ્સ જોવી જ નથી ને. વાહ મને કઈ ડોસીમાં તો હમણાં તો ઝેરથી ફોનનો ઢઢરિયો ચડ્યો છે ને ત્યારથી મારું લોહી પી ગયા. ઘરમાં કોઈ દી શાંતિ જ ન હોય. આખો દી કંકાસ જ હાલતો. હેલો દોસ્તો ને હેલો દોસ્તો મરી ગયા બધાય. તીએ નહીં તો હું કરે લ્યો. મારું તો માથું દુખી આવ્યું. હું તો હવે થાકી રહ્યા કાસમાં ભરીને હેલો દોસ્તો ને હું તો થાકી રહીશ. હવે મને કાંઈ ઉપાય જડતો નથી. શું કરું? આ સમસ્યાનો હલ તો મને ચાંયથી જડતો નથી. અને સાચું કહું ને તો મને એવું દેખાતું નથી. એક તમે જ છો કે મારી સમસ્યાનો હલ ગોતીને દ્યો. જો તમને મારા ઉપર દયા આવતી હોય ને તો તમે છે ને મને કાંક ઉપાય દેજો. કમેન્ટમાં કહો કે હું શું કરું આ સમસ્યાથી બચવા. એક તો જો ઉઠીને ફોન લે હેલો દોસ્તો હું ઉઠી ગઈ. હે નાય હેલો દોસ્તો હું નાઈને આવતી રહી. હું તો કંટાળી ગઈ હવે. કોઈ દી એને એમ ન થાય કે લે એકાદું કામ અડું. સાચું કહું ને તો કોઈને કહેજો નહીં હો. અહીંયા તો મને એવું જ લાગે છે કે મારા હાહુ છે ને એ શેઠાણી અને વહુ છે ને એ નોકરાણી. હું શું કહું હું મારા ઉપર જરીક તો દયા કરજો. રીટા આંટી આવે છે રે રીટા આંટી. એ પિન્ટુ એ રીટા દાદી રે ને એ કેટલા ફેમસ થઈ ગયા ખબર છે? શેમાં ફેમસ થઈ ગયા? એ રીટા દાદી રે ને YouTube માં વિડિયો બનાવે છે અને ફેમસ થઈ ગયા. કેવા વિડિયો બનાવે? ઓલા આવે છે તે કે હેલો દોસ્તો હું અહીંયા આવી ગઈ એવા બનાવે છે વિડિયો. સાચું કે છે? હાચેક ના બસ પિન્ટુ ધરતીમાંના હામ ખાવ. ચીનુડી માર પાસે મોબાઈલ છે. હાલ આપણે એ રીટા આંટી ભેગે ફોટો પડાવી લઈએ. બહુ ફેમસ થઈ જાય ને ત્યાં એ ફોટો આપણને કામ આવશે. તો હાલ પડાવી લઈ તું ફોન લઈને આવ્યો હોય તો. ચીનુડી આવે જ છે રે રીટા આંટી. હે ચીનુડી તને શું ખબર કે ઈ ફેમસ થઈ ગયા? હું છે ને મારી મમ્મીના મોબાઈલમાં YouTube જોતી હતી ને તેમાં આવ્યું તું. આયા રીટા આંટી આયા. ચીનુડી જો હું તને કહી દઉં છું હું તને છે ને મારા મોબાઈલમાં ફોટો પડાવવા તો આપીશ કા પણ તારે એના બદલે છે ને મને તારા પાસે જે બોલ છે ને એ રમવા દેવાનો. હું તને નહીં આપું તું મારો દડો તોડી નાખે હે. પછી મને મારી મમ્મી નવો લઈએ નહીં દેતા તો હું તને ફોટો પડાવવા નહીં આપું. ના આપ તો કાંઈ નહીં. આ રીટા આંટી તમારી મમ્મીના છે ને દોસ્ત છે તે હું તો અહીંયા પા પડાઈ આવી. હા તો જાજે હું નહીં આપું તને ફોટો પડાવવા. રીટા આંટી. હા પિન્ટુ બોલ ને. આંટી તમારા ભેગે એક સેલ્ફી પડાવશો? સેલ્ફી એટલે ફોટો જ થાય ને. હવે રીટા આંટી મારા ભેગે એક ફોટો પડાવો ને. જા જા હવે ફોટા વાળા તું તો ચાંચા મારા ફોટા નાખી દે. હું બહુ એમ કાંઈ તાર ભેગે ફોટા નહીં પડાવું હો. રીટા આંટી હું સેમાય નહીં નાખું. ના રે બાઈ તારું તો કાંઈ નક્કી નહીં. તો YouTube માં ને Facebook માં ને Instagram માં ને હંધે પહોંચાડી દે. હું ચાહે મારા ફોટા ન નાખું નાખજે ની કોઈ દી.
પણ રીટા આંટી તમે તો તમારા નાખો હો. હું ચા નાખું હું બાઈ, હું તો ચાય નથી નાખતી. તમે YouTube માં વિડિયો તો મૂકો હો તમારા, મેં જોયો તો તમારો, તમે વ્લોગ બનાવો હો ને. પિન્ટુ ઈ તો વિડિયો બનાવું છું, ફોટા બોટા કઈ નથી નાખતી બાઈ. રીટા દાદી રમો રમો, તમે વડજો નહીં, સનામાના રમજો વઢિયા વગર. એ હા રીટા દાદી. ઈ પિન્ટુડા મને ના પાડતો તન ફોટા પડાવવાની, લે ખાતો જા. રીટા આંટીએ તારા ભેગે ન પડાયો. આજથી છે ને હું તારા કીટા, નકર તારા બીટાએ કોણ થાય. સની મની આલી જાને, બચારાને ફોટો પડાવવા ન મળ્યો તે મારા ઉપર ખાર કાઢે. હાલી જાને સની મની ચીબરી દોતારી, જે કે ને ઈ જોય. વાંદરી નક્કી થી તો વાયડાઈ કરે વરી બોલ હે તેના પાહે. હું એ બોલ લઈ આવીશ નવો, જોજે જાણે તને નીદુ કોઈ દી રમવા. પછી તો થોડી દોડીને આવશે, પિન્ટુ મને તારો બોલ રમવા આપને. અરે ભાઈ આજ તો ઘરમાં હાહુમાના નામની શાંતિ છે. मैं निकला गड्डी लेके रास्ते पे एक मोड़ आया. હાહુમાં ગયા એની તો શાંતિ શાંતિ તે હરખી શાંતિ. પાછો તમને કહી દઉં છું, આવી શાંતિ જોઈને ઉપાય દઈ દીજો. એવું ન સમજતા કે શાંતિ થઈ ગઈ છે નથી દેવો ઉપાય. આ તો ઘડીકવાની શાંતિ છે, હમણાં આવશે ને કંકાસ ચાલુ. લે ઘડીક જલપાબેન ભેગે ખુહર પુહર કર લઉં. હાહુ નથી તે હાહુની થઈ જાય ને કા. ઓ જલપા રાણી, ઓહો જલપા રાણી તો ભાવ ખાય છે ને કઈ. ઘરે પૂરતું ખાવાનું નહીં જડતું લાગતું તે ભાવ ખાય છે. એ નારે ના ભૂતળી બેન કુકરની સીટી બંધ કરવા ગઈ હતી. ઠીક શું કરો હરિયા? કાઈ નહીં, કુકરની સીટી બંધ કરી. તમે કયો તમારા નિરત લાગે કા હાહુમાં ઘરમાં નહીં લાગતા? નારે ના નથી, તેરે તો આટલી શાંતિ છે, નકા કકડાટ જ આલે રહ્યો અમાર હાહુ વહુને. હે ભૂતળી બેન, અમાર પિન્ટુ કહેતો તો કે તમારા હાહુ તો કઈ ફેમસ થયા છે ને. ક્યાં ફેમસ થયા? અમાર પિન્ટુ કહેતો તો કે YouTube ઉપર હરખા ફેમસ થઈ ગયા છે. અમાર પિન્ટુએ કીધું કે અમાર ભઈ એક ફોટો પડાવો, તે ના પાડી દીધી, ફેમસ થઈ ગયા છે તે. જલપાબેન તમને સાચું કહું, મેં તો છે ને હજી YouTube માં જોયું જ નથી હો. મને કહીને ગયા છે કે જોઈ લેજે નવરી થાય ને એટલે, પણ મેં ચોખ્ખી ના પાડી દીધી, મારે જોવું જ નથી. પણ હવે જોવું જોશે. ત્યાં ભૂતળી બેન હું તો કહું કે જોઈ જ લેજો, એવા ફેમસ થયા છે ને તમાર હાહુ તો જોવું જ પડશે ને. હવે તો જલપાબેન તમે કયો છો ફેમસ થયા તે જોવું જ પડે ને. હાહુ છે મારા. તમાર પિન્ટુને ખબર પડી ગઈ એ સારું કહેવાય. આટલા દી તમે ભાવ ખાતા હતા જલપાબેન, હવે હું ભાવ ખાઈશ. મારા હાહુ સેલિબ્રિટી બની જશે તે. હા ને હવે તો નકા ભાવ જ ખાવ ને તમે તો. ભલે હો જલપાબેન, મારે થોડું કામ છે, અત્યારથી થોડોક ભાવ ખાવા મંડી જાવ ને. હા બાઈ, હવે તો તમે ભાવ જ ખાવ ને. હાહુમાનો વિડિયો તો જોવો પડશે હવે. લે ડુસીમાં કેવોક બનાવ્યો. હાલતી કિચનમાં જાવ ને ઘડીક વિડિયો જોતી આમ, વરી કેવોક બનાવે છે. એક વિડિયોમાં ફેમસ થઈ ગયા. ફેમસ થઈ ગયા હોય તો ડોસીમાની સ્ટોરી તમારે નાખવી જ પડે ને કા. WhatsApp માં લિંક રાખવી પડે કે જો અમાર ડોસીમાં ફેમસ થઈ ગયા. ફેમસ થઈ ગયા પછી તમારે જવું પડશે. વન ફોટો પ્લીઝ. અમાર ડોસીમાં છે ને ફેમસ થઈ ગયા હે, તમે આવજો તો તાર ફોટો પડાવવા. 1 રૂપિયો નહીં લ્યો, કહી દઈએ તો તાર બિયાજો નહીં કે પૈસા લેશે. હવે એવા લાલચું નથી કાંઈ.